30% માંગ કરો તો તમારે 1 રૂપિયો ઉપાડ દેવામાં નહીં આવે દોસ્તો। આવું આ ખેડૂત કહી રહ્યા છે દોસ્તો, ને ખેડૂત કહી રહ્યા છે દોસ્તો જે તમે રહો છો એનું ઘરનું વાડીનું ભાડું, પાણી છે એનું ભાડું દોસ્તો એવું કહી રહ્યા છે। દોસ્તો આ વિડીયો તમે શેર કરજો દોસ્તો, આદિવાસી હોય દોસ્તો। ખાસ દોસ્તો આપણા મહેશભાઈ સંગોળ શું બોલ્યા, અને દોસ્તો ખાસ વિક્રમભાઈ ઠાકોર દોસ્તો આદિવાસીઓ મજૂરો માટે બોલ્યા છે કે આ મજૂર એસોસિએશન ભાગ્યા 30%ની માંગ કરે છે, તો ખેડૂત લોકોએ જે ખેડૂત હોય તે બરોબર ભાગ્યાને 1 રૂપિયાનો ઉપાડ આપવો નહીં। દિવાળીએ માલ થાય એ વેચીને એને પૈસા આપવાના 30%। ઉપરાંત વાડીએ રહીએ બરોબર, વાડીનું ભાડું, મકાનનું ભાડું, લાઇટ બિલ, પછી બળતણ અને શાકભાજી જે કાંઈ વાપરે એનું દર મહિને ભાડું લેવાનું। એના કોઈ બાલ બચ્ચા છોકરા માંદા થાય, એના બાલ બચ્ચા છોકરા માંદા થાય કે ગમે તે પરિણામ આવે એને ખેડૂતોએ કોઈ 1 રૂપિયો ઉપાડ પેટે આપવો નહીં, કોઈ જવાબદારી પણ નહીં। અને બધાના આધાર કાર્ડ ફરજિયાત આવી રીતે દરેક ખેડૂતો કાર્યવાહી કરે એવી મારી નમ્ર વિનંતી। જોહાર દોસ્તો, આ વિડીયોને શેર કરવાની જિમ્મેદારી છે બધા જ ભાગ્યા અને બધા ભાગ્ય સુધી। આપણે કોઈના વિરુદ્ધ નથી બોલતા, પણ આપણા સમાજ માટે બોલીએ છીએ। તો દોસ્તો આજકાલ અત્યારે મજદૂર સંગઠન વાળા બધા ભાઈઓ બહુ જ મહેનત કરી રહ્યા છે આપણા સમાજના ભાઈઓ માટે, અને ઘણી જગ્યાએ લાઠીચાર્જ પણ ખાઈ રહ્યા છે। પણ એ કોના લીધે? આપણા જ ભાગ્યાઓ માટે, જે આપણા આદિવાસી સમાજના લોકો ભાગ ત્યાં રાખીને પડ્યા છે। જ્યારે પણ હું જોઉં છું એ લોકોના વિડીયો, તો એની નીચે ઘણા બધા સૌરાષ્ટ્રના લોકોની કોમેન્ટો હોય, ગાળાગાળી, ઘણી ખરાબ કોમેન્ટો હોય। એ જોઈને મને બહુ જ દુઃખ થયું। તો મેં કીધું ચલો મેં પણ વિડીયો બનાવું। આપણે અત્યારે જે પણ મુઆવજો માંગે છે એ માંગી રહ્યા છે, પણ એનો કોઈ લોકો સમર્થન ઘણા લોકો કરી નથી રહ્યા આપણા જ સમાજના। જ્યાં મીટિંગ હોય ત્યાં જતા નથી, જવું જોઈએ। પણ હું એક વાત કહું છું, આ હિતની વાત છે। ભલે એ લોકો આપણને સમર્થન નથી આપતા સૌરાષ્ટ્ર વાળા, પણ આવનાર સમયમાં જે પણ ભાગ રાખવાના છે એ કોઈ પણ આદિવાસી સમાજના ભાઈ ત્રીજા ભાગ સિવાય ભાગ ના રાખવો જોઈએ। ત્યારે એમને ખબર પડશે કે આદિવાસી સમાજ શું કહેવાય, એમની એકતા શું છે, આપણી એકતા બતાવવી પડશે। અત્યારે આપણે મીટિંગ કરી રહ્યા છીએ ત્યાં પણ લોકો ઘણા બધા હાજર નથી થતા। જ્યારે પણ આ મિશન સક્સેસ જશે તો ફાયદો કોને થશે? આપણા જ સમાજના ભાઈઓને થશે ને। અને એ ભાઈ મીટિંગ કરી રહ્યા છે એમના માટે નથી કરતા, એ આખા સમાજ માટે કરી રહ્યા છે। તો હું પણ એમને સમર્થન આપું છું કે હરેક જગ્યાએ આ કરવું જોઈએ, પણ લોકો એને હિંસા ફેલાવે છે અને આમ કરે છે તેમ કરે છે અને ભડકાવે છે ત્યાંના લોકો, અને મીટિંગો ભરાવા નથી દેતા। એનું કારણ એ છે કે આવું થઈ જાય તો અમને નુકસાન છે। ભાઈ વર્ષોથી સોતા ભાગે ભાગ રાખતા આવી રહ્યા છે અમારા આદિવાસી સમાજના ભાઈ લોકો। અત્યારે એટલી બધી મોંઘવારી વધી ગઈ છે કે વાત ના પૂછો, અને તમને ત્રીજા ભાગની વાત કરે તો તમને ગાંડમાં મરસા લાગે છે। તો હકીકત હું પણ કહેવા માંગુ છું કે તમારે આવનાર સમયમાં ત્રીજા ભાગ સિવાય ભાગ રાખવો ના જોઈએ, અને બસ જે આપણા મજદૂર સંગઠન વાળા ભાઈઓ છે એમને સમર્થન આપવું જોઈએ, અને આપણું પણ ખુલ્લું સમર્થન છે કે એમને સપોર્ટ કરો। જોહાર, જય આદિવાસી। અને ભાગ તો ત્રીજા જ ભાગે રાખવાનો, બાકી જે થવાનું હોય થાય। એવું તો નથી કે એમના સૌરાષ્ટ્રમાં ભાગ રાખશું તો જ આપણને ખાવા મળશે। આખા ઓલ ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ મજદૂરી ચાલે છે, ત્યાં પણ જઈને મજદૂરી કરશું, પણ એ લોકોનો ભાગ સોતા ભાગે ના રાખવો જોઈએ। જોહાર, વિડીયોને શેર કરી નાખો। વિક્રમ ઠાકોર દોસ્તો કશું નથી બોલ્યા, પણ દોસ્તો ખાસ વિડીયો બતાવવાનું કારણ એ છે દોસ્તો કે તમે જે આદિવાસી મજૂર છે, આપણે આદિવાસી છે કે ઠાકોર સમાજના ગમે ઘણી સમાજના દોસ્તો જે ત્રીજે ભાગે સોતે ભાગે ભાગ રાખે છે દોસ્તો, એને પોહાતું નથી એટલે દોસ્તો અવાજ ઉઠાવે છે। એ માટે દોસ્તો મેં તમને કીધું છે, ને એ માટે દોસ્તો આ વિડીયો બનાવ્યો છે।